નમસ્કાર, યુવા વાઇબ્સની આ સફર સાથે હું છું આપની સાથે દીક્ષિતા. આપ સૌ કોઈ જાણો છો કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને તેને લઈને યુવાનો શું વિચારી રહ્યા છે, તેમના મનમાં લોકસભાના ઇલેક્શન વિશે શું ચાલી રહ્યું છે. આજે અમે આવ્યા છે હીર ફાઉન્ડેશન અને સ્વરા ગ્રુપ સાથે જોડાયેલા યુવાનો સાથે વાતચીત કરીશું. તો ચાલો તેમના મત જાણીએ. લોકસભાનું ઇલેક્શન છે અને તમે તો જોતા જ હશો કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. મત માંગવા માટે તમારા ઘરે પણ નેતાઓ આવી રહ્યા છે, રેલીઓ થઈ રહી છે, સભા થઈ રહી છે. યુવાનો શું વિચારી રહ્યા છે તેમની પાસે વાતચીત કરીશું. હેલો, શું ચાલી રહ્યું છે? મતદાન ચાલી રહ્યું છે, સારા એવા કેમ્પેન્સ ચાલી રહ્યા છે અને દરેક દિવસે જોઈએ તો ઘરના બારે બધા લોકો પ્રચાર કરવા બધા નીકળતા હોય છે, એ બધાનો અવાજ ચાલી રહ્યો છે. વોટિંગ માટે જાઓ? જી, ખાસા વર્ષોથી કરું છું. આ વર્ષે બી ઈચ્છા છે અને ફૂલ ફેમિલી સાથે જવાની ઈચ્છા છે. વોટિંગ માટે જતા હોય તો શું વિચારતા હો છો કે અત્યાર સુધી જો 5 વર્ષ જો આ બધા ડેવલપમેન્ટ થયું છે અને આગળ બી હજી સારો ડેવલપમેન્ટ થાય, જો થોડી ઘણી જો પ્રોસેસ છે જેના અંદર જો ડેવલપમેન્ટના લીધે જો લોકોને પ્રોબ્લેમ આવે છે, જે રીતના અત્યારે આપણે અહીંયા વાત કરીએ તો પલ્લવ 4 રસ્તા ઉપર જ અત્યારે ફ્લાયઓવરનું અને બધું બ્રિજનું ને કામ ચાલી રહ્યું છે. તેના લીધે ટ્રાફિકનો ને બહુ જ પ્રોબ્લેમ થઈ રહી છે. સો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ ડેવલપમેન્ટના લીધે લોકોને જો હેરાની થઈ રહી છે, સ્લો પ્રોસેસ જો થઈ રહ્યો છે, એ થોડુંક ફાસ્ટ થાય એના માટે એક નાનકડી એવી વિનંતી છે સરકારથી. કેવી સરકાર ગમે? સરકાર અમારી જો ચૂંટાયેલી જો હોય, અમે જેને વોટ કરીએ, અમારા બધા જો પ્રશ્નો છે એ બધા લોકો સુધી સમજી શકે એવી સરકાર આવે, જો અમારા બધાના સેન્ટિમેન્ટ્સને બધાનો ધ્યાનમાં રાખી અને કામ કરે, ડેવલપમેન્ટ છે અને હજી આગળ સારું ડેવલપમેન્ટ થાય એવી ઈચ્છા છે. ગમ્યું ડેવલપમેન્ટ? કેવું છે ડેવલપમેન્ટ? સારું થઈ રહ્યો છે. અમદાવાદનો નકશો એવો સારો એવો ચેન્જ થયો છે અને હજી આવવાના ટાઈમમાં એવું લાગી રહ્યું છે કે જો અમે લોકો જેટલા રિયલ એસ્ટેટમાં છીએ તો રિયલ એસ્ટેટમાં જોશો તો અફોર્ડેબલથી લઈને હાઈ એન્ડ લક્ઝરી સુધી ઘણું બધું અંદર ચેન્જીસ આવી રહ્યો છે. તો એમાં જ એવી ઈચ્છા છે કે હજી એક દરેક માણસને પોતાનું એવું ઘર મળે, એમને પોતાનો ટ્રાન્સપોર્ટ માટે બધાને વ્હીકલ મળે, તો એવી ઈચ્છા છે. ખબર છે એના સાંસદ કોણ છે? મારે હું જો વોટ કરી રહ્યો છું એ ગાંધીધામથી કરી રહ્યો છું. નીમાબેન આચાર્ય છે, ત્યાંથી છું. અચ્છા, તમે ત્યાંથી છો, અહીંયા જોબ માટે આવ્યા? હાજી. જોબ મળી રહી છે આસાનીથી? જી, અત્યારે મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન અહીંયાથી પૂરું કર્યું અમદાવાદથી, અને એના પછી હું છેલ્લા 12 વર્ષથી અહીંયા જ છું અને ફેમિલીને બધા જ લોકો હવે અહીંયા શિફ્ટ થઈ ગયા છે. એટલે સ્ટાર્ટિંગમાં એવી પ્રોબ્લેમ હતી. બટ અમદાવાદ કેવું લાગ્યું? બહુ જ સરસ. આખું શહેર અગર જોવા જઈએ તો ડેવલપમેન્ટ બી સારું છે, ખાણીપીણી માટે બહુ જ વખણાય છે. સૌથી વધારે શું ગમ્યું અમદાવાદમાં? સૌથી વધારે રિવરફ્રન્ટ બહુ જ સારું છે. મેં જે રીતના જ કીધું, આઈ એમ ફૂડ લવર છે, તો ખાવા પીવાનું તમને દરેક અલગ અલગ 4 રસ્તા પર તમને નવું ખાવા પીવાની તમને વસ્તુ મળે. જેટલા પણ યુવાનોને પૂછું છું એ લોકોને રિવરફ્રન્ટ બહુ ગમે છે. કેમ? મેમ, ડેવલપમેન્ટ એટલું સારું થયું છે. તમે જે રીતના જોવા જશો આજથી જે રીતના 10 વર્ષ 15 વર્ષ પહેલાં ત્યાં કંઈ જ નહોતું, પણ એ જ એ લોકો એક કે ને કે બિઝનેસના અંદર બી એને કન્વર્ટ કર્યું છે. ત્યાં એ બોટને એ લોકો એ બી ચાલુ કર્યું છે, પેરાગ્લાઇડિંગને એ બધું બી ચાલુ કર્યું છે. સો સારું એવું ડેવલપમેન્ટ છે. લોકો પોતાનું જમવાના પછી જો 10-15 મિનિટ અડધો કલાક છે ફેમિલી સાથે બધા મળીને ત્યાં એન્જોય કરી શકે એવું આખું એ લોકોએ ફેસિલિટી આપી છે. ચલો, વિકાસ થયો છે, યુવાનો માની રહ્યા છે અને તમને અમદાવાદ પણ બહુ પસંદ આવી રહ્યું છે. બીજા યુવાનો મારી સાથે જોડાયા છે અને તેમની સાથે વાતચીત કરીશું. જોબ કરતા યુવક યુવતીઓ છે તે લોકો લોકસભાના ઇલેક્શનને લઈને શું કહી રહ્યા છે, તેમના મત શું છે, તે લોકો કેવા નેતા ઈચ્છે છે, તેમની સાથે વાતચીત કરીશું. હેલો. હાય. કોલેજ પૂરી થઈ ગઈ? યસ. કેવું રહ્યું કોલેજનું? ફેન્ટાસ્ટિક, સારું. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, ખબર છે? યસ, આઈ નો. વોટિંગ માટે તો જતા હશો? હા, બિલકુલ જઈએ છીએ વોટિંગ માટે. કેવા નેતા ગમે તમને? નેતા એવા ગમે કે જે વિકાસ લઈને આવે, સારું ડેવલપમેન્ટ કરે, જેને ખબર હોય કે અહીંયા મારા આ એરિયામાં શેની ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, જે પહેલાં નથી એ હવે હું શું આપી શકીશ, મારી જનતાને હું ક્યાં કેટલી સેવા આપી શકીશ, એવા નેતા ગમે. નેતાને કોઈ દિવસ જોયા છે? હા, નેતાને જોયા છે. કોણ કોણ જોયા છે? મેં જોયા છે ભૂપેન્દ્રસિંહ જોયા છે, અમિત શાહ જોયા છે. એટલે લાઈવ નથી જોયા પણ ટીવીમાં અને ક્યાંક ને ક્યાંક જોયા છે. આવે છે ખરી આમ કોઈ દિવસ મળવા માટે? કોઈ સમસ્યા તમે કોઈ કીધી હોય અને એમણે સાંભળી હોય એવું બને? સમસ્યા કીધી હોય અને એના સુધી પહોંચતી હોય એવું બને છે, પણ આવે છે અને જોયા છે એવું આજ સુધી ક્યારેય નથી બન્યું. કયા નેતા ગમે તમને? મને નેતા ગમે છે અમિત શાહ.
અમિત શાહ, કેમ અમિત શાહ? બિકોઝ અમિત શાહ એક મારી હું જે માનું છું એ પ્રમાણે એના આવ્યા પછી જેમ ગુજરાત છે એમાં જે દંગા ફસાડ પહેલાં થતી હતી એ અત્યારે બંધ થઈ ગઈ છે. જે પહેલાં કરફ્યુ લાગતા હતા એ બંધ થઈ ગયા છે. એઝ અ વુમેન એમ્પાવરમેન્ટ હું કહું તો બહુ આગળ વધ્યું છે. હું સેફ ફીલ કરું છું. હું 7-8 વાગ્યા પછી પણ બહાર જઈ શકું. ઇવન હું 12-1 વાગ્યા પછી પણ હું ઘરની બહાર રહી શકું. તો મને એવું નથી કે ના મારી સાથે કંઈ થશે. એકદમ હું સેફ એન્વાયરમેન્ટ અહીંયા ફીલ. એટલે ગુજરાતમાં સેફટી છે યુવતીઓ માટે ખાસ. યસ, ખાસ 100% સેફટી છે. શું લાગે છે આમ યુવતીઓ માટે કંઈક બદલાવ કેવા આવવા જોઈએ? યુવતીઓ માટે બદલાવ કે જેમ કે અત્યારના જે યુવતીઓ છે એ કમ્પેર ટુ મેલ ઇક્વલ ચાલવા માગે છે કે ચલો મેલ ફિમેલ બંને અત્યારે વર્ક કરે છે અને બંને મળી અને ઘર ચલાવે છે. તો એના માટે જે છે કે ટ્રાવેલિંગ છે, ઇઝી ટુ ટ્રાવેલ. જેમ કે અત્યારે આપણે મેટ્રોની વાત કરીએ, મેટ્રોમાં ટ્રાવેલિંગ એટલું ઇઝી થઈ ગયું છે. ટાઈમ આપણો સેવ થાય છે, ટાઈમ સેવ થાય છે, મની સેવ થાય છે. જેમ કે વસ્ત્રાલ ગામ, હું વસ્ત્રાલ એરિયામાં રહું છું, તો વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી મેટ્રો આવ્યા પછી કેટલું ઇઝી થઈ ગયું? મેટ્રો આવ્યા પછી જે કહેવાય ને 80% ઇઝી થઈ ગયું છે ટ્રાવેલિંગ, બાય મની અને બાય આપણે ટાઈમ કહીએ તો પણ કોસ્ટ સેવિંગ પણ છે અને ટાઈમ સેવિંગ પણ છે. તો જો ભાઈ જોયું, યુવતીઓ હંમેશા આ જ વિચારતી હોય છે, પૈસાનો પણ બચાવ થાય છે અને સમયનો પણ તે લોકોને બચી રહે છે, એટલે એમના માટે બહુ સારું છે. કેમ છો? બસ એકદમ ફાઇન. અવાજ તો જોરદાર છે, એકદમ ફાઇન. થેન્ક યુ. શું લાગી રહ્યું છે, કોની સરકાર બનશે? હું તો હંમેશા એ જ સરકારને સપોર્ટ કરીશ જે હરેક યુવાનોને આગળ લઈ જાય. બાકી સરકાર કોઈ બી આવશે, કામ તો હંમેશા થવાનું જ છે. બસ એટલે મારો સરકારનો સપોર્ટ એને જ રહેશે જે યુવાનોને સપોર્ટ કરશે અને એના પ્રોગ્રેસને સપોર્ટ કરશે. તો આ 5 વર્ષમાં જોયું કામ થયું? અરે બહુ વધારે કામ થયું છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને જે ટેકનોલોજીઝ ઉપર સરકાર વર્ક કરી રહી છે, અને જેમ કે આપણે જે મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ્સ છે, પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેવી રીતે મેટ્રોસ છે, એરપોર્ટ્સ છે, બુલેટ ટ્રેન્સ છે, આની ઉપર જે ફોકસ કરી અને લોકોને જે ટેકનોલોજીસ છે, ઇવન આના કારણે જે ગુજરાતમાં બી વિકાસને કારણે જે લોકોને આખું બધું જ જે બોલીએ ને કે એને જે જોબ મળી રહી છે લોકોને, અને એક સારા લેવલની ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે. ઇવન એમ યુવાનોને જોબ મળે છે 100%. અને હવે એ લેવલ રાહુલ ગાંધી તો એવું કહી રહ્યા છે કે બેકાર છે યુવાનો. લોકોના પોતપોતાના પર્સપેક્ટિવ હોય છે, પણ હવે યુવાનો છીએ, અમે લોકો બી યુવાન છીએ અને અમને ખબર જ છે માર્કેટમાં. પછી જેને નેગેટિવ જ વિચારવાનું હોય છે એ નેગેટિવ સાઈડ જ જોશે હંમેશા, પણ હંમેશા પોઝિટિવ સાઈડ જોશે, એને બધું જ મળી રહેવાનું છે. વિકાસ કહી શકાય 5 વર્ષમાં થયો છે? 100% કહી શકાય. અને આમાં ઘણા બધા અત્યારે જોઈએ છીએ, અમદાવાદ જુઓ કે બધી જગ્યાએ, અને હું તો ત્યાં સુધી કહું છું કે સરકારની પાસે એટલું વિઝન છે કે અમદાવાદને બીજું બોમ્બેથી વધારે મોટું મેટ્રો સિટી, બટ એક બહુ જ ડેવલપ સિટી બનાવવા જઈ રહ્યા છે. તમે તો ઘણી સરકાર જોઈ. હા, જોઈ છે. શું ફરક લાગ્યો? સરકારમાં છેલ્લા બસ આ જ્યારથી ભાજપ સરકાર છે ત્યારથી કામ સારા જ થયા છે અને બધું ડેવલપમેન્ટ સારું જ થયું છે. અને બધા રોજગારીની વાતમાં તો એવું છે કે જે માણસને કરવું હોય તો એ લોકો કરે જ છે. પછી ઘણાને કેવું હોય કે ભાઈ ગવર્મેન્ટ રાહુલ ગાંધી એટલે કોઈ બીનું એવું હોય કે ભાઈ સરકારી નોકરી ઉપર ભારે મનની વાત બોલી શકો છો કે સરકારી નોકરીમાં એ લોકોનું ફોકસ છે કે ભાઈ નથી, પણ બધા સરકારી નોકરીમાં બી જેટલા કોટા હોય એટલા એ લોકો અત્યારે આપે જ છે. અને હમણાં જ રિસન્ટલી બી એ લોકોએ ઘણી જગ્યાઓ ખાલી કરી છે, એટલે વિકાસ સારો જ છે. શું લાગી રહ્યું છે આ વખતે કોણ આવશે? આ વખતે લાગે તો એવું જ છે કે બીજેપી આવી શકે. આવી શકે? આવશે એવું લાગે છે, આવશે જ. હા. કેમ બીજેપી જ, બીજું કોઈ કેમ નહીં? એની લોકોને 5 વર્ષમાં જે વિકાસ થયો છે અને આગળ એ લોકોને સેફટી ડેવલપમેન્ટ બધી રીતે એ લોકોને સારું રહ્યું છે. અને એ પરથી એ લોકોને મેઇન શું છે કે અત્યારે અહીંયા જેમ કે લેડીઝોનું બી છે, તો રાત્રે 2 વાગે બી અમદાવાદની અંદર કોઈ નીકળે તો કોઈને તકલીફ નથી. એ સેફટી ઝોન સૌથી વધારે છે. બીજું કે જે ડેવલપમેન્ટ છે એ બી બધી રીતે સારું છે. એટલે લોકોને ડેવલપમેન્ટ જોઈએ, નોકરી જોઈએ અને સેફટી જોઈએ. એટલે એ જેને બધાને સેટિસ્ફેક્શન છે એટલે એવું લાગે કે બીજેપી આવી શકે. એવું લાગે છે કે કેન્દ્રમાં 2 નેતાઓ નેતૃત્વ કરતા હોય તો એનો લાભ ચોક્કસથી ગુજરાતને મળી રહ્યો છે? 100%. એમાં કોઈ જ શક નથી.
કારણ કે આપણે બધા જોઈ જ રહ્યા છે, જેમ મેં તમને કીધું, અત્યારે જે બેરોજગારી હટી રહી છે, લોકોને એવું લાગે છે કે અત્યારે હજી બી બેરોજગાર છે, પણ જે પોતાની રીતે મહેનત કરવા માગે છે, જેને પોતાનામાં કંઈ ગટ્સ છે, એના માટે સરકાર હંમેશા ઊભી જ છે. અને આના કારણે ગુજરાતનો વિકાસ બી થઈ રહ્યો છે અને દેશનો વિકાસ બી થઈ રહ્યો છે. કારણ કે લોકો આજે બહાર જતા હતા, જે બધું પોતાનું જોબ કરવા અથવા તો બધું પોતાનો બિઝનેસ કરવા, આજે એ વિચારી રહી છે કે હવે અમે આવીએ અને ગુજરાતમાં ડેવલપ કરીએ, અમે અમદાવાદમાં જઈને વિકસીએ. કારણ કે આજે બીજા બધા સિટીઓમાંથી બી અમદાવાદમાં લોકો મૂવ થવા માટે રેડી થઈ રહ્યા છે, જેમાં એને વિચાર નથી કરવો પડતો. સો આ ઇઝીલી એક એક્ઝામ્પલ છે કે જેમાં બે કેન્દ્રમાં નેતા છે અને એના કારણે આપણને શું ફાયદો થઈ રહ્યો છે, આનું એક નાનકડું એક્ઝામ્પલ છે. યંગસ્ટરને કેવા નેતા ગમે? યંગસ્ટરને તો ઓલવેઝ યંગ નેતાનું હું નહીં કહું, બટ એ નેતા ગમે જેની પાસે એક વિઝન હોય. યંગમાં રાહુલ ગાંધીનો ઓપ્શન છે. હા, ના તો આપણી પાસે હર્ષભાઈ સંઘવીનો બી તો ઓપ્શન છે ને મેડમ. સો હંમેશા મેં જેમ કીધું એમ એ નેતા હોવા જોઈએ જેની પાસે વિઝન હોય, જેની પાસે ટેકનોલોજી સાથે ચાલવાનો એક પોતાનું વિઝન હોય. એ હંમેશા બધાને ગમતા જ રહેશે, એમાં કોઈ બી એજ લિમિટ ક્યારેય નડતી જ નથી. મોંઘવારી નડે? મોંઘવારી નડે છે, એની સાથે સાથે સરકાર બધી રાહત દર બી આપે છે, લોકોને એટલા ઓપ્શન્સ આપી દે છે કે લોકોને વિકસવાનો બી એટલો મતલબ તક આપે છે કે મોંઘવારી તમારા પોતાની લાઈફસ્ટાઈલ ઉપર હોય છે. એક માણસ 20,000માં બી ઘર ચલાવે છે અને કોઈનું 2 લાખમાં બી નથી ચાલતું. એટલે મોંઘવારી અને સરકારને કોઈ મારા હિસાબે એટલું લેવા દેવા નથી. એ આપણા પોતાના મંતવ્ય અને પોતાની લાઈફસ્ટાઈલ ઉપર હોય છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે અમારી સરકાર બનશે તો અમે મોંઘવારી ઓછી કરીશું. એ પોસિબલ નથી મોંઘવારી ઓછું કરવાનું. કેમ? મોંઘવારી કઈ રીતે ઓછી થાય? કઈ રીતે કરે? કોઈ ભાવ કોઈ કોઈ બી વસ્તુના ડિક્રીઝ થયા જ નથી. તો મોંઘવારી નડતી નથી? ના, મોંઘવારી નથી નડતી. એમ? કારણ કે મોંઘવારીમાં એવું છે કે બધાના ખર્ચા સાથે બધાની આવક બી એટલી વધી છે, એટલે કોઈને પ્રોબ્લેમ નથી. અને બાકી બધી ગવર્મેન્ટની ઘણી બધી સહાય જે મિડલ ક્લાસ લોકો છે એને ગેસના બાટલાની બી આપે છે, નવું ઘર બનાવીને આપે છે. એ યોજનાઓનો લોકો લાભ લઈ રહ્યા છે? લઈ રહ્યા છે. આ લોકોને મળે બી છે, લોકોને લાભ મળે છે એનો. મેઇન આપણે એ છે પર્પઝ કે વોટિંગ પૂરું થવું જોઈએ. કારણ કે અમુક જગ્યાએ ઇતિહાસમાં બી એવા ઘણા બનાવ બન્યા છે કે જેથી એક વોટિંગના લીધે આખી સરકાર બદલાઈ ગઈ હોય અને જેથી ઘણું પબ્લિકને બી નુકસાન થયું હોય. એટલે દરેક જણે વોટિંગ આપવું જોઈએ. નાના મોટા જેની બી જોડે મતાધિકાર છે એ બધાએ સમય સાથે અને એ દિવસે ક્યાંય પ્રોગ્રામ નહીં કરી, પોતાના જ મત વિસ્તારમાં રહી અને વહેલા મોડા જઈને સાંજ સુધી જે ટાઈમ આપ્યો છે એ પ્રમાણે બધાએ મતદાન કરવું જોઈએ. એ બહુ જરૂરી છે. બિલકુલ, મુદ્દાઓ કોઈ પણ હોય, મોંઘવારી નડતી હોય કે ન નડતી હોય, પણ યુવાનોને સરકાર ગમી રહી છે ને આગામી સમયમાં સરકાર તેમના માટે સારા કામો કરે બીજા, એ પણ યુવાનો ઈચ્છી રહ્યા છે. બીજા યુવાનો સાથે મળીશું, વાતચીત કરીશું. કામ કરતાં કરતાં બ્રેકમાં એક ચાની ચુસ્કી મળી જાય તો એનર્જી આવી જાય છે, એટલા માટે કહી રહી છું. ઘણા બધા લોકો મારી સાથે જોડાયા છે અને તેઓ ચા પી રહ્યા છે. શું થઈ રહ્યું છે? ચાય પે ચર્ચા થઈ રહી છે? હા, ચાય પે ચર્ચા થઈ રહી છે. શું ચર્ચા ચાલી રહી છે? બસ આજકાલ મતદાનનો માહોલ ચાલી રહ્યો છે તો એ વિષય પર ચર્ચા ચાલી રહી છે અમારી. મતદાન વિશે ખબર તમને? હા. શું ખબર છે? 18 વર્ષ પછી દરેક નાગરિકને પોતાના લોકશાહી મતલબ વોટ કરવાનો બધાને હક મળી રહ્યો છે 18 વર્ષ પછીની ઉંમરમાં ભારતમાં. તો આજકાલ બસ કોણ આવશે, શું થશે, કોણ આવવાનું છે, કોણ આવશે? જો હું એ પર્ટિક્યુલર ના કહી શકું, પણ જે આવશે એ આઈ થિંક બસ જનતા માટે સારું કરે એવી ઈચ્છા છે બસ. કેમ તમે ના કહી શકો? કારણ કે તમે સરકાર જોઈ છે, તમે કામ જોયા છે સરકારના, તો શું લાગી રહ્યું છે કામ પર? હું એ જ કહું છું કે કામ પરથી હું જજમેન્ટ નથી લેવા માંગતી, બટ બસ મારું વિચાર એ જ છે કે જે બી આવે લોકો માટે આવે, લોકો થકી આવે અને લોકો માટે સારા કાર્યો કરે એવી જ ઈચ્છા છે અમારી. યુવાનો એવું ઈચ્છી રહ્યા છે કે કામ કરે એ નેતા અમને જોઈએ છે. શું લાગી રહ્યું છે? સારું વોટિંગ સારું થશે એવું લાગી રહ્યું છે આ વખતે. વોટિંગ તો આપણે કરીશું તો સારું જ થશે. હા, કેમ કે એના માટે આ વખતે એવું લાગી રહ્યું છે કે પબ્લિક બી જાગૃત થઈ રહી ગઈ છે અને એ લોકો બી ડિસાઇડ કરી શકે છે કે કોનું કેવી રીતે વોટિંગ કરવું, શું કરવું. એ શું લાગી રહ્યું છે આ વખતે કોણ બાજી મારશે? જે સારા ઉમેદવાર હશે એ. પણ આપણે વિચાર્યું તો હશે ને કંઈ કે કોણ બાજી મારશે, કોણ ભાજપ, કોંગ્રેસ, કોણ આવશે? એવું પર્ટિક્યુલર તો ન કહી શકું, કેમ કે બંને પક્ષમાં ઘણા સારા ઉમેદવારો છે તો ડિપેન્ડ કરે છે પબ્લિક પર કે કોણ આવશે. શું લાગી રહ્યું છે? અબ કી બાર કિસકી સરકાર? ભાજપ. કેમ? બસ વિચારો પાવરફુલ, પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ છે અને જે વ્યક્તિએ એની કમાન સંભાળી છે, બેઝિકલી તો
એમાં જોવા જઈએ તો એની થોટ પ્રોસેસ, એનું આધ્યાત્મિક, એનું બોન્ડિંગ એ જોઈને એમ લાગે કે ભાજપાની જ સરકાર આવી જોઈએ. અને હિન્દુત્વના રક્ષણ માટે તો ખાસ કરીને એમનો બહુ જ ભાર છે, એ તરફ એમનો બહુ ઝુકાવ છે કે એના માટે તો ભાજપાની સરકાર જ આવશે 100%. કોણ ગમે આમ? મોદીજી. કેમ મોદીજી છે? બસ કીધું એ પ્રમાણે જ કે એમની આધ્યાત્મિક પાવર જબરજસ્ત છે એમનો, બરાબર. અને એક દેશને ચલાવવા માટે નેતા કેવો હોવો જોઈએ, નેતામાં કયા કયા ગુણ હોવા જોઈએ, એ ભલે બીજાને નેગેટિવ લાગતું હોય પણ એમના દ્વારા એ લોકો શીખતા હોય છે, બરાબર. એટલે મોદીજીમાં એ પાવર છે, એ શક્તિ છે અને આપણને એમાં દેખાય જ છે, એમાં રિફ્લેક્ટ થાય છે જ આપણને. જોયું આજકાલના યુવાનો માત્ર ચા પીવા નહીં આવતા, ચા પર ઘણી બધી ચર્ચા કરતા હોય છે અને અહીંયાથી તમને ઘણી બધી વસ્તુઓ મળી રહેતી હોય છે. શું વિચાર્યું છે તમે આ વખતે? આ વખતે નહીં, આવતી વખતે અને પછીના બી મોદી જ આવશે. આમણે તો આગળનો પણ પ્લાન કહી દીધો. એનું કારણ છે કે મોદી સાહેબ પોતે જ એવું છે, એમનું વ્યક્તિત્વ અને એમની વિચારસરણી કે આજથી 10 વર્ષ પછી શું કરવું એનું આજથી પ્લાન અમલ કરે છે. અત્યાર સુધી આપણે જોતા જ આવ્યા છે કે કોઈ પણ ઘટના બને એના મૂળ એમણે 6 મહિના પહેલાં કે વર્ષ પહેલાં રોપેલા જ હોય છે. એટલે કોઈ સવાલ નથી. વિઝનરી સરકાર, વિઝનરી પર્સન જોઈતો હોય તો ભાજપ જ જોઈએ, એમાં મોદી ખાસ. ગેરંટી આપે કે ગેરંટી પૂરી કરે એવા નેતા ગમે? ગેરંટી આપે એવા અને ગેરંટી પૂરી કરે એવા, એ જે મોદી સરકારમાં છે જ અને આગળ રહેશે જ, એની પર અમને ભરોસો છે. યુવાનોમાં લોકપ્રિય કોણ છે? મોદી ઓલવેઝ. કેમ મોદી? એમનું નેતૃત્વ છે, એમની જે એબિલિટી છે, એમણે જે વર્લ્ડમાં ભારતનું નામ રોશન કર્યું છે એના કારણે. પણ વિપક્ષ તો એવું કહે છે, એટલે રાહુલ ગાંધી તો એવું કહે છે કે ભાઈ અમને મોંઘવારી બહુ વધી ગઈ છે, યુવાનો છે કે એ લોકો બેકાર છે. 1980માં એક ગીત આવ્યું હતું કે મોંઘવારી માર ગઈ આખા ઇન્ડિયા ખાતે. એ વખતે કોંગ્રેસ સરકાર હતી. એ વખતે ગીત આવ્યું હતું કે મોંઘવારી માર ગઈ. લતા મંગેશકરજીએ ગાયું હતું. તો મોંઘવારી ત્યારે હતી ને આજે હતી. એ વખતે 1000માં ઘર ચાલતું હતું, અત્યારે 1000માં ઘર નથી ચાલતું. સામે ખર્ચો વધુ, પૈસા બધાના લિવિંગ સ્ટાન્ડર્ડે વધી જાય. મોબાઈલ જે વસ્તુ છે એ દર ઘરમાં તમે મોબાઈલની કેલ્ક્યુલેશન મૂકો તો પર હેડ દર મહિને 2000નો ખર્ચો વધ્યો છે ફાલતુ. તો એ લોકોને પોસાય છે ને, કરે છે ને. કઈ હોટલો રવિવાર સાંજે ખુલ્લી ખાલી હોય છે, બધી હોટલો પેક હોય છે. મોંઘવારી ક્યાં છે? મોંઘવારી ક્યાં છે જ નહીં. લાઈફસ્ટાઈલ બની છે સાહેબ. જે અમારા તો મોંઘવારીનો મુદ્દો કાઢી દેવો જોઈએ એમ? કાઢી જ નાખવો જોઈએ, સવાલ જ નથી કોઈ, બિલકુલ નહીં. શું લાગી રહ્યું, અમદાવાદ ગમ્યું? યસ, ઓલવેઝ. કેટલો વિકાસ થયો 5 વર્ષ પહેલાંનું અમદાવાદ, અત્યારનું અમદાવાદ? ઘણો બધો. જે અને હવે થશે એ હજી તમારે આગળ જોવાનું રહ્યું. જે ઓલિમ્પિક્સ આવી રહ્યા છે બધું છે એના કારણે. નેતાઓને ઓળખો? હા. કોને? જો વિજલપુરના ધારાસભ્ય જે છે ઠાકોર સાહેબ છે, એમને છે, પ્લસ આપણા મેયર છે બીજલબેન છે. બીજલબેન તો ગયા હવે ગયા પણ હમણાં હતા. હા સોરી, જૈન મેડમ, એમને એ રીતે. પ્રતિભાબેન. બીજા કોઈ આમ નેતાઓ આવે ખરી? વાતો સાંભળે ખરી તમારી? ના, આવતા તો નથી કોઈ. તો પછી કેવો નેતા જોઈએ છે યુવાનો? મોદી જેવો, જે સેન્ટ્રલમાં બેઠેલા જ છે. પછી બીજા કોઈની ક્યાં જરૂર છે? યસ, બસ મોદીના નામ પર વોટ કરે જા. બસ. નીચેના કામ કરે ના કરે? માત્ર મોદીના નામ પર નહીં, જસ્ટ એમના વર્કના કામ પર. એકલા મોદીના નામ પર નહીં, એમણે જે કર્યું છે એના કારણે વોટ કરવાનો છે. બાકી મોદીના નામ પર તો ના કહી શકાય, પણ એમણે જે વર્ક કર્યું એના નામ પર આપણે વોટ કરી રહ્યા છે. ખાસ તો એક મહત્વનો મુદ્દો એ છે કે આજે વર્તમાન સરકારના પ્રયત્નોના હિસાબે આપણે ભારત ખાતે ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે. અને એમાં ખાસ કરીને અમદાવાદમાં હવે ઓલિમ્પિકનું આયોજન થાય સાથે ઘણી બધી તૈયારી કરવી પડે. એમાં સૌથી મોટો ભાગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. સામે જૂના જેટલા મકાનો છે એના પર રીડેવલપમેન્ટનું અત્યારે કામગીરી દરેક સોસાયટીઓમાં, ફ્લેટોમાં પૂરજોશમાં ચાલી રહી છે. અને ખરેખર જોવા જેવી વાત એવી છે કે સરકાર આને પણ ખરેખર ખૂબ સારો સપોર્ટ આપી રહી છે. એટલે અત્યારે ધીમે ધીમે જોવા જઈએ તો અમદાવાદ આગામી 10 વર્ષની અંદર આખું મોડર્ન થઈ ગયું હશે. અને દેટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ બીજેપી સરકાર. વિકાસની રાજનીતિ છે યુવાનોને ઘણી પસંદ આવી રહી છે અને તે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આવનારા સમયમાં અમારા માટે ઘણા બધા સ્કોપ ઓપન થાય અને અમને ઘણી બધી નોકરીઓની તક મળે તેવું પણ તે લોકો ઈચ્છી રહ્યા છે. તો યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ આવે એ માટે થઈને અલગ અલગ કેમ્પેઇન થતા હોય છે અને આવું જ એક કેમ્પેઇન કરી રહ્યા છે સ્વરા ગ્રુપના ફાઉન્ડર કાર્તિકભાઈ સોની અમારી સાથે જોડાયા છે અને તેમનો ઉદ્દેશ શું છે તે પણ જાણીશું. હેલો કાર્તિકભાઈ, કેમ છો? નમસ્કાર, હું કાર્તિક સોની સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન તરીકે
આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે મને આપના મંચ ઉપર આજે જે મતદાન જાગૃતિ કાર્યક્રમ અમે જે યોજી રહ્યા છે, આજે દરેકને જે આ લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો જે ઉપયોગ કરવાનો હોય છે એ લોકો આજે યુવાનોથી માંડીને તમામ લોકો આ મતનો ઉપયોગ કરે અને દેશના વિકાસમાં દેશને કોના હાથમાં સોંપવો એ નક્કી કરે અને ખરેખર દેશને સાચી દિશામાં લઈ જવામાં ફાળો આપે. તો આજે બધાને સૌને અપીલ કરીશ કે આજે 7 મે આપણે જે ગુજરાતમાં ઇલેક્શન છે તો એમાં સૌએ 100% મતદાન કરવું જોઈએ અને એવી હું આશા રાખું છું કે આ વખતે પણ ગુજરાતની અંદર પણ અને દેશમાં જે તમામ ભાગોમાં અત્યારે જે ચાલુ છે પ્રક્રિયા ઇલેક્શનની અને આવનાર જે છે એમાં સારામાં સારું મતદાન થાય. કાર્તિકભાઈ, કઈ રીતે આઈડિયા આવ્યો? આઈડિયામાં એવું છે કે આજે બધી જગ્યાએ જે અવેરનેસ જે છે આજે ઇલેક્શનની આજે એવું કોઈને હજુ ખ્યાલ જ નથી કે ખરેખર ઇલેક્શન શેના માટે છે, શું છે, એવું લગભગ તમે જો સર્વે કરશો તો માલુમ પડશે. એટલે અમે આ એક અવેરનેસ એના માટે અમે કરીએ છીએ કે તમે સાચા નેતાને ઓળખી શકો, તમારા જે તકલીફો છે એ દૂર કરવા માટે તમે જેના હાથમાં આજે લોકશાહીની અંદર જે સત્તા સોંપવા જઈ રહ્યા છો, દેશના જેના હાથમાં સોંપવા જઈ રહ્યા છો, તો એના માટે તમે બી તમારો એક વોટ એટલો કિંમતી છે કે જેનાથી તમે એ નિર્ણય લઈ શકશો કે આપણે દેશ કોને સોંપવો. બિલકુલ. તો અમે પણ ઘણા બધા યુવાનોને મળ્યા, મતદાન અંગે તેમને જાગૃતિ નથી. જો આ બધા કેમ્પેન થાય તો તે લોકોમાં જાગૃતિ આવે ને તેમનો એક મત કેટલો કિંમતી છે એની કિંમત પણ તેમને સમજાય. ખૂબ જ સારું કામ તે લોકો કરી રહ્યા છે.